જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હું જે 2 દિવસથી નારાજગી કહી રહી છું તે વિચાર મારા પોતાની નિજી માટે નથી અને મારા પોતાના નિજી નથી. મારે આવી ભૂલો કરનારને રોકવા ટોકવાનો કોઈ જ અધિકાર નથી. આપ સર્વે મારો દૈવી પરિવાર છો. વળી લગભગ 90% તમે તમારામાંથી લોકો મને માં કહે છે. તો એ નાતે તમને આવી ભયંકર ભૂલ અને સાથે દોષમાંથી મુક્ત કરવા માગું છું. હું વારંવાર કહું છું કે મારા વિચારો આ નથી. ભૂલોનો જવાબ હંમેશા હું ગીતા માને પૂછું છું અને માં ગીતા પોતાનો શ્લોક મને કહે છે. હું માં ગીતા પાસેથી જવાબ માગું છું કે માં આનો જવાબ શું હશે. મને શ્લોકો દ્વારા જવાબ મળે છે. શનૈ શનૈ ધીમે ધીમે, શનૈ શનૈ. આ શ્લોક કાલે હું આખો બોલી હતી. શનૈ શનૈ રૂપરમેદ બુદ્ધયા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનઃકૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. તું ચિંતા જ ન કર. કોઈ પણ વાત, કોઈ પણ સ્થિતિ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સામે આવેલી વ્યક્તિ, કોઈ પણ ઉદ્ભવ થયેલું કન્ફ્યુઝન, કોઈ પણ જાતનું સુખ દુઃખ, એ બધાનો વિચાર કરવા માટે ધીમે ધીમે વિચાર કરવાનો છે. આ શ્લોક ભૂલ કરનારને કેટલો સચોટ જવાબ આપે છે. જુઓ, જીવનની કોઈ પણ સારી માટી સમસ્યાનો જવાબ 700 શ્લોકમાં સમાયો છે. અને એમાંય જો આપણને આ બધા શ્લોકો કંઠસ્થ હોય તો જેવો જવાબ આપતા વાર ન લાગે કે જેવો સવાલ સામે આવ્યો, તો આવી ભૂલો સામે જેવા સવાલો આવે કે તરત જ માં ગીતા સામેથી બોલે. શ્લોક રમતો રમતો આપણી સામે આવે. યદી જો 700 શ્લોક મોઢે હોય તો. પ્રભુ કૃપાથી માં સરસ્વતીએ મારી અંદર આ બધા શ્લોકોને આત્મસાત કરવા માટે મારા કંઠમાં સમાવી દીધા છે. તેથી પુસ્તક ખોલવાની જરૂરત જ ન પડે. એ માટે લોકોએ મોકલેલા સૂત્રો, લખાણો ફોરવર્ડ કરતા પહેલાં 4 વખત વાંચો, સમજીને જ ફોરવર્ડ કરવાના. આપણે રીલ બનાવવાના નાદમાં રિયલ વાતો ગુમાવી દઈએ છીએ. એટલું જ નહીં, પણ આવી રિયલ વાતો ગુમાવીએ અને ફોરવર્ડ કરીએ તો કેટલું બધું કન્ફ્યુઝન, કેટલું બધું ગેરસમજણયુક્ત વાતાવરણ ઊભું થાય છે ખબર છે. કારણ કે તમે આવા ખોટા ફેક ન્યૂઝ ફેલાવો છો તો એ તમે એક ફેલાવો છો, પણ એની સાથે હજારોને ફટાફટ ફોરવર્ડ થઈ જાય છે. તેથી દુઃખ થાય છે કે જેઓ આ મૂકવા માગે તો મૂકવા દો, એ બંધ નહીં થાય. કારણ કે એમને રિયલ લાઈફ વધારે પસંદ છે. એ સમજતા નથી કે આ રિયાલિટી કેટલી ઘવાઈ રહી છે, આ રિયલતાનું કેટલું ખૂન થઈ રહ્યું છે. હા, એને મૂકવા દો, પણ તમે ફોરવર્ડ કર્યા પહેલાં એમને પૂછો, મૂકનારને, કે ભાઈ કે બેન જે હોય તે, આ કયા ગ્રંથમાં આવે છે, તમે જે વાત કરી તે કયા શ્લોકમાં આવે છે, કયા ગીતામાં આવે છે, કોઈ રામાયણ મહાભારત કે કોઈ વેદોમાં આવે છે તમે જે વાત મૂકી તે. તો એનો જવાબ મૂકનારની સામે નહીં હોય. મૂકનારને એ ભાન જ નથી કે આ ક્યાંથી આ જવાબ આવ્યો છે કે સવાલ આવ્યો છે. માત્ર સમજ્યા વગરનું ફોરવર્ડ કરી પોતાને ચમકાવવાની ધૂન છે, બસ બીજું કંઈ નથી. બસ જવાબ માગો કે કયા ગ્રંથમાં છે, ગીતાના કયા શ્લોકમાં તમે જે બોલો છો એનો ભાવાર્થ છે, ત્યારે પછી ફોરવર્ડ કરો. અને નહીં તો પછી એને રોકો અને ટોકો. અરે ભાઈ, ક્યારેક ખુદ તો મનોમંથન કરીને પોતાના હૃદયમાંથી આવા કોઈ સૂત્રો બહાર કાઢો. દુનિયાના લખેલા, દુનિયાના બોલેલા અર્થ, સમજણ, મૂર્ખાઈ ભરેલા જવાબો કે સવાલો એ જ આપણે ફોરવર્ડ કરતા રહ્યા છીએ. આપણેમાં, હું આમાં નથી એટલે તમે જ કહીશ. એમાં જ ઉન્નતિ ને ઉત્કર્ષ ઘવાય છે. અને એટલું યાદ રાખજો કે એ તો નથી, પણ એનું ફળ પણ નહીં મળે. અને જો એમાં કોઈ ઊંધું સમજશે અને ફોલો કરશે એવી વાતોને, તો એ કર્મ પણ ભોગવવું પડે. બાકી તો ફરતું ફરતું આવ્યું અને આપણે પણ બધે ફેરવી દીધું. તથ્ય વગરની વાતો ગૂંચવાડો ઊભો કરે. અને
દુઃખ ઊભું કરે અમારા જેવાને. અમારા તો કોને ખબર, હવે તમને આટલું બધું કોઈ ટોકતું જ નહીં હોય, પણ મારા જેવાને આ દુઃખ ઊભું કરે. કારણ કે 68 વર્ષથી જે કરેલી સાધના ક્યારેક રડાવી જાય છે કે આ આટલું કર્યા પછી પણ ખારાશ કેમ રહી છે.